રાજ્ય નાયક એક પ્રકારે ટાટિયા મામા ભીલ આપણા અંગ્રેજો સામે લડ્યા। દેશને જ્યારે આઝાદી મળી આપણને હતું કે લોકશાહીમાં આપણને બધાને સમાનતામાં લાવશે, આપણો વિકાસ થશે, આપણી જમીનોને સિંચાઈનું પાણી મળશે, આપણા બાળકોને શિક્ષણ મળશે, આપણા યુવાનોને રોજગારી મળશે। પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે। ત્યારે મારા આદિવાસી ભાઈઓ, મારા એસટી સમાજના ભાઈઓ, મારા ઓબીસી વર્ગના ભાઈઓ, આજે આપણી જે પ્રકારે આબાદી છે એ પ્રકારે આપણી હિસ્સેદારી નથી। ત્યારે આવનારા દિવસોમાં આ સામંતશાહી લોકો માટે, આ સામંતશાહી લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં રાજનીતિમાં આવવું પડશે। રાજનીતિમાં ક્યાં સુધી આપણે અન્યાય વેઠીશું? આઝાદીના 78 વર્ષ થયા, સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે, વિકાસ પર્વની ઉજવણી